કરોડો રૂપિયાના શુકલ ગ્રુપ કૌભાંડમાં છેલ્લા 3 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા વોન્ટેડ આરોપી ધનંજય ઉર્ફ ધનુ ભીખુભાઈ બારડની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। 126 કરોડની છેતરપિંડી બાદ જ્યારે પોલીસે શોધખોળ કરી રહી હતી ત્યારે આરોપી કોઈ અજાણ્યા શહેરમાં જવાને બદલે સુરતમાં નામ અને કામ બદલીને છુપાયો હોવાનું તપાસમાં બહાર આવ્યું। આરોપી પત્ની સાથે મળીને ધનંજય બારડ ઓનલાઈન સાડી વેચવાના બહાને પોલીસથી બચતો હતો। જ્યારે 126 કરોડના રોકાણ કૌભાંડમાં પોલીસની તપાસ તેજ બની અને અન્ય સાગરીતો પકડાવા લાગ્યા ત્યારે ધનંજય બારડ ભૂગર્ભમાં ઉતર્યો। તે છેલ્લા 3 વર્ષ દરમિયાન તેના વતન ગીર સોમનાથ અને સુરતના વિવિધ વિસ્તારોમાં સતત રહેણાંક બદલીને ધરપકડ આડતો હતો। નવાઈની વાત એ છે કે પોલીસની નજરમાંથી બચવા તેણે પોતાની પત્ની સાથે મળીને સુરતમાં સાડીઓ, ડ્રેસ મટીરિયલ અને શૂટના ઓનલાઈન વેચાણનો વ્યવસાય જીમી નામે શરૂ કર્યો હતો। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।